શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત મધ્યનું 23મું લોક તથા હેમનું. સ્વામિનારાયણ હરે સંવત 1878ના જેઠ સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા ને મસ્તક ઉપર ધોરી પાંખ બાંધી હતી ને ધોરો ખેસ પહેર્યો હતો ને ધોરી ચાદર ઓળી હતી ને પોતાના મુખારની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ એમ બોલ્યાજી, આજ તો અમે મનનું રૂપ વિચારી જોયું તે મન જીવ થકી જુદું ના દેખાયું. મન તો જીવની જ કોઈક કિરણ છે, પણ જીવ થકી જુદું નથી. છતાંય કિરણ તો છે, પણ જીવની કિરણ, કોક કિરણ એકા જ. એટલું મન તો બધાને હલાવી નાખે, આખી દુનિયાને. કે સ્વામી કહ્યું કેટલાક મનને રમાડે છે ને કેટલાકને મન રમાડે. એક કિરણ બધું આખું જગત ડોલી જાય તો જીવ કેટલું ભળ્યું હશે. પણ આપણે મનનું જ રૂપ જાણતા નથી. મન કેવું છે તો જીવની વાત તો જીવમાં તો જે સ્વામીએ કહ્યું સ્વામીની વાતમાં કે આ જીવ બકરાના દેહમાં આવે તો બે બે કરે અને સિંહના રૂપમાં આવે તો ગરજ ના કરે અને બધું આખું જંગલ હલાવી નાખે. તો એ જ જીવ છે, એ જ. પણ જુદા જુદા રૂપમાં આવે એટલે એનું જોર દેખાય. અને મનનું રૂપ તો એવું દેખાયું છે જેમ ઉનાળામાં લૂક હોય તથા જેમ શિયાળામાં હિમ હોય તેવું મનનું રૂપ દેખાયું. અને જેમ માણસના દેહમાં લૂક પેસે તથા હિમ પેસે ત્યારે તે માણસ મરી જાય છે. અત્યારે તો બધી દવા આવી ગઈ છે, પણ પહેલાંના જમાનામાં હિમ પેસે લૂક પેસે માણસ મર્યો જ જાણો. તેમ એ મન ઇન્દ્રિયો દ્વારે થઈને જ્યારે વિષય સન્મુખ જાય છે ત્યારે તે વિષય જો દુઃખદાયી હોય તો મન તપીને ઉનાળે લૂક જેવું થાય. અને તે વિષય જો સુખદાયક હોય તો તેને વિશે મન શિયાળાના હિમ જેવું થાય છે. તે જ્યારે દુઃખદાયી વિષયને ભોગવીને લૂક સરખું ઊનું થઈને જીવના હૃદયમાં પેસે છે ત્યારે જીવને અતિશય દુખ્યો કરીને કલ્યાણના માર્ગમાંથી પાડી નાખે. હવે તો સ્વાભાવિક છે. અરે મન લૂક પેસે એટલે મારા સરખામણી કરે છે. એમ લૂક પેસે ને માણસને દુઃખી કરી મૂકે એમ મનનું રૂપ એવું બતાવ્યું કે મનમાં આ જે વિષય દુઃખદાયી વિષય હોય જે માણસને દુઃખદાયી લાગે એ વિષયની વાત. તે વિષય એ તપીને અને બહુ દુખ્યો થઈ જાય આ જીવ. ને તે જે વિષય સુખદાયક હોય તેને વિશે મન શિયાળાના હિમ જેવું થાય છે. અને જો અતિશય સુખ હોય તો એ બહુ વિષય ભોગવીને અને એટલે મૂળ તો કલ્યાણના માર્ગમાંથી પડવાની વાત છે. એમ તો આપણને જે સુખ લાગે
એ સુખ નથી. આગળ મહારાજ શ્રીમદ વાત કરે છે. પણ મને એક અતિશય સુખ હોય તો પણ કલ્યાણના માર્ગમાં તો વિઘ્ન આવે જ. જેમ કે એ ઠરી જાય એટલે મહારાજની ભાષામાં કે એટલે કલ્યાણના માર્ગમાંથી પાછો પડે. શ્રીજી મહારાજ તો કલ્યાણની વાત કરવાની છે, બીજી કોઈ વાત કરવાની નથી. એટલે આમાં વિઘ્ન જે આવે તો લોક હોય તો દુઃખી કરી નાખે. માણસે સંકલ્પ વિકલ્પ થાય, દેહની વ્યવસ્થા કરવા માટે ઘણું બધું કરવું પડે. અને હિમની જેમ એમ કલ્યાણના માર્ગમાંથી આમ તો એ માણસ લાગે કે હું સુખી છું, ભાઈ એશ આરામ અને ઘણું બધું મિલકત છે, ધન છે, એટલે એવું રહે. પણ મારે કે કલ્યાણના માર્ગમાંથી થાકી જાય. આ બે વાત જેમ હિમને લૂક જેવી અસર કરે એમ કલ્યાણના માર્ગમાં ફેંકી જાય. કલ્યાણના માર્ગની વાત, મારને બીજી કોઈ વાત નથી. કલ્યાણ શ્રીજી મહારાજ ભગવાન સર્વોપરી ભગવાન મળ્યા અને એમાંથી વિચલિત થાય અને આડાવરી તરી જાય તો શું પાક્યું? મહારાજ આ સુવર્ણ અવસર છે. અને જેમ સિઝન આવે ને તો સિઝન અને તમે ખેડી લો, 1 મિનિટ નવરો ના રહે અને બધું કામ કાઢી લો, એમાં સુવર્ણ અવસર છે. આપણે શ્રીજી મહારાજ મળ્યા, મનુષ્ય તન ધારણ કર્યું અને આપણા જેવા થયા, આપણે ભેગા. પણ કોણ છે શ્રીજી મહારાજ એ આપણને ખબર નથી. અને આપણે બીજા અન્ય જન્મ જેમ ધર્યા એમ આ જન્મ ખોઈ નાખીએ છીએ. તો એવી ના થાય એટલા મહારાજે કલ્યાણની વાત, કે કલ્યાણના માર્ગમાંથી ખસે નહીં, એ મુદ્દો છે. અને તે લોક લાગીને મરે તેમ જાણવું. અને જ્યારે એ મન સુખદાયી વિષયમાં સુખને ભોગવે તો ટાળું હિમ સરખું થઈને જીવના હૃદયમાં પેસે છે અને જીવને સુખ્યો કરીને કલ્યાણના માર્ગમાંથી પાડી નાખે. આપણે ખબર નથી, પણ બહુ એશ આરામ, સાહેબી બધું હોય, પણ એ વિઘ્ન છે. કલ્યાણના માર્ગમાં એ પણ વિઘ્ન કે એમાંય ભજન ભક્તિ કરી ના શકે. બહુ સુખ હોય, સાહેબી હોય, આપણને લાગે કે મને લાખ રૂપિયા, કરોડ રૂપિયા મળે તો સત્સંગની સેવા કરું. આ બધું ના થાય જ નહીં. 100માંથી 50 આપવું સહેલું છે, પણ 10,000માંથી 1000 આપવું મુશ્કેલ પડે. ગણતી કરે આમાં. એટલે જેમ વધુ પૈસા અને વધી સગવડ હોય એમ તમારે મન પાછું પડે. એટલે પણ મહારાજે તો આપણને કહ્યું કે 10% ધર્માદુક્કડ હોય અને નબળો હોય તો 20%, 20મો ભાગ કાઢો. તે એ આપણે જે રાખીએ ને તો આપણે મંદિરને ખરડો કરવાની જરૂર ના પડે. મારે જૂનાગઢમાં જે ગુણાતીતાંત રીત ચલાવી એટલે ત્યાં ખરડો કરવો જ પડતો નથી એવું. એટલે આપણે ધર્માદો ચોખ્ખો કાઢીએ, એમાં આગું પાછું ના કરીએ, સીધો 10મો ભાગ કાઢીએ
20મો ભાગ કાઢીએ તો આપણું કામ થાય, મંદિરનું કામ થાય, બધું કામ થાય. પછી મહારાજ એ આગળ વાત કરે છે. આ તો તમારી મનની વાત થઈ, પણ શ્રીજી મહારાજ ખરેખરી વાત કરે છે. અને જ્યારે મન સુખદાયી વિષયમાં સુખને ભોગવે એ ટાળો હિમ સરખું થઈને જીવના હૃદયમાં પેસે અને જીવને દુખ્યો કરીને કલ્યાણના માર્ગમાંથી પાડી નાખે. એ તે હિમાળાનો વાવે ને મરે તેમ જાણું. માટે જેનું મન, હવે મહારાજ સીધી વાત કહી, જે મનની વાત છે. શેક્સપિયરે પણ લખ્યું છે કે કોઈ વસ્તુ ખરાબ નથી, સારી નથી, પણ થિંકિંગ મેક્સ યુ સો. તમે વિચાર કરો કે આમાં દુઃખ છે, કારેલા હોય એમાં બીજાને આનંદ આવે અને બીજા તો મોઢું બગાડે, એવું મોઢું બગાડે, હજુ ખાધું જ નથી પણ તોય મોઢું બગાડે. એવી એટલે તમે જેવો મનથી કલ્પો એ પદાર્થ માટે. કોઈ પદાર્થ સુખી નથી, દુઃખી નથી એમાં, પણ તમારા વિચારો તમને એવું બનાવે. There is nothing that is bad and nothing that is good, but thinking makes it so. એટલે હિમાલયનો એટલે મહારાજ સીધી વાત કરે કે આ મહારાજ મોટા સ્વરૂપે વાત કરે છે. માટે જેનું મન ભૂંડા વિશેના દેખીને તપે પણ નહીં અને સારા વિષયને દેખીને ટાળું પણ થાય નહીં, એવી રીતે જેનું મન અવિકારી રહેતું હોય તેને પરમ ભાગવત સંત જાણવા. તમે હરિભક્ત હોય, ગમે ભગવાન દ્વારાની વાત જ નથી. જેનું મન આવી રીતે રહેતું કે દુઃખદાયી વિશે જોઈને મન દુઃખી ના થાય અને અતિશય સુખ મળે તો એને કહીને ફૂલાઈ ના જાય અને ખોટો કાંટો ચડે નહીં, એ વાત. પણ ટૂંકમાં મહારાજે આટલું જ કહ્યું, ગ્રસ્ત હોય, ત્યાગી હોય, ગમે હોય, પણ જેનું મન અવિકારી હતું, એટલે સારા વિષયને જોઈને એનું મન ટાળું ના થાય અને દુઃખદાયી વિષય જોઈને એનું મન ચાકડે ચડે નહીં, ઉતાવળો થાય નહીં, શાંત રહે અને એવી રીતે અવિકારી થાય. એવી રીતે જેનું મન અવિકારી રહેતું હોય તેને પરમ ભાગવત સંત જાણવા. આપણે તો પ્રમુખ સ્વામીમાં ગજબની વાત એમના જીવનમાં જોઈ છે. ગમે આ પ્રસંગ હોય, ગમે એવું કન્ડિશન હોય, પરિસ્થિતિ હોય, પણ મન શાંત, મન એકદમ શાંત રહે. અને પરમભાવ સમજાણવા એવું જ. અને એવું મન થવું એ કાંઈ થોડી વાત નથી. આ તો બધી સાધના છે, પરમ સાધના. આવી રીતે મન કેળવવું એ તો મહારાજ કહે ને પરમ ભાગવત સંત એટલે ભગવાન તુલ્ય ગણાય. તો જેમ બાળક હોય તે સર્પને, અગ્નિને તથા ઉઘાડી તલવારને ઝાલવા જાય, તે જો ઝાલવા ના દઈએ તો પણ દુઃખી થાય અને જો ઝાલવા દઈએ તો પણ દુઃખી થાય. તેમ જો મનને વિષય ભોગવવા ન દઈએ તો પણ દુઃખી થાય અને જો ભોગવવા દઈએ તો પણ વિમુખ થઈને અતિશય દુઃખી થાય. ફેર આટલું. એટલે તલવાર હોય, બાળક અડવા જાય તો આપણે ના પાડીએ, અને જો અડી ગયો અને કંઈક કાપકૂપ થઈ અતિશય દુઃખી થાય, બીજાને દુઃખી કરે, 50 જણને દુઃખી કરે. અને એવી વાત
એટલે મહારાજે કહ્યું વિષય મનનો વિષય ભોગવવા દઈએ તો પણ દુઃખી થાય, ન ભોગવવા દઈએ તો પણ દુઃખી થાય. પણ ન ભોગવવા દઈએ એ ઓછું, એમાં બીજાને નુકસાન ના થાય, પોતે દુઃખી થાય. અને જે વિષયને ભોગવવા દઈએ તો કેટલા પ્રોબ્લેમ ઊભા થાય. એટલે મહારાજે કહ્યું માટે જેનું મન ભગવાનને વિશે આસક્ત થયું છે ને વિષયને યોગ્ય કહીને ટાળવાનું થતું નથી, તેને જ સાધુ જાણવા. સાધુ આપણે ખાલી ભગવા ધોરાની વાત નથી. સાધુ કોને કહું? આવી રીતે જેનું મન કોઈ રીતે ટાળવાનું થાય નહીં, એને સાધુ જાણવા. ઇતિ વચનામૃતમ એ રીતે મધ્યનું તેજ વચનામૃત થયું.